એરટેલ એક્સ્ટ્રીમ બોક્સ રિમોટ પહેલાં રીસેટ કરવાનું. એના માટે આ બટન દબાવવાનું અને બ્લિંક થાય એટલે આને દબાવી રાખવાનું 5 સેકન્ડ સુધી, એટલે પહેલાં રિમોટ રીસેટ થઈ જાય. પછી પેર કરવા માટે હોમ બટન દબાવવાનું અને 2 નંબર દબાવવાનો 5 સેકન્ડ સુધી. આ બ્લેન્ક લાઇટ જે થાય છે એ કન્ટિન્યુ થઈ જાય. પછી ફર્સ્ટ ઓફ ઓલ મ્યુટ સાથે પેર કરવાનું, વોલ્યુમ સાથે. તો આપણે પહેલાં વોલ્યુમ સાથે પ્રેસ કરીએ, એટલે આવી રીતે પહેલાં આનું વોલ્યુમ દબાવવાનું, પછી આ વોલ્યુમ દબાવવાનું. સ્ટ્રોંગ લાઇટ થઈ જાય એટલે એક પેર થઈ ગયું. પછી વોલ્યુમ ડાઉન, પછી બ્લિંક થાય એટલે આનું વોલ્યુમ ડાઉન. બરાબર, જ્યાં સુધી સ્ટ્રોંગ લાઇટ ના થાય ત્યાં સુધી કેચઅપ ના કરે. પછી મ્યુટનું બટન દબાવવાનું આનું, પછી આનું મ્યુટનું બટન દબાવવાનું, એટલે મ્યુટ સાથે મ્યુટ પેર થયું. પછી પાવર ઓન ઓફ આનું દબાવવાનું, પછી આનું દબાવવાનું, થઈ ગયું. બરાબર, એવી જ રીતે ઓકે દબાવવાનું, આનું ઓકે દબાવવાનું, સ્ટ્રોંગ દબાવવાનું જ્યાં સુધી સ્ટ્રોંગ લાઇટ ના થાય ત્યાં સુધી. પેર થઈ ગયું. પછી 5 સેકન્ડની વેઇટ કરવાની. પછી આ લાઇટ જેવી બંધ થાય એકવાર એટલે ઓકેનું બટન દબાવવાનું, જે આપણે દબાવીએ જોઈ લઈએ. તૈયારી છે હવે બંધ થવાની. ઓકે, હવે આને ઓકે દબાવવાનું એટલે રિમોટ પેર થઈ ગયું.